એજ્યુકેશન દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, આપણે પ્રકરણ 3 ના હજુ આગળ ઉદાહરણો જોવાના છે. એ જાઓ તૈયાર. આજે આપણે ટૂંકી ગણતરી તરફ જઈએ છીએ. ટેક્સ્ટબુકનું એક ઉદાહરણ લઈએ અને આ ઉદાહરણ પ્રમાણે આપણે ગણતરી કરીએ. તો અહીં જૂના સૂત્રો જે છે એ તમારા મગજમાં એક વખત તાજા કરી લેશો તો તમને ફટાફટ ગણતરી કરવામાં મજા આવશે. અહીં એક રકમ આપણી સામે ઉપસ્થિત છે. એક પિતા અને તેના પુખ્ત વયના પુત્ર બંનેની માહિતી જે છે એની ઊંચાઈની માહિતી શ્રેણીમાં આપણને આપવામાં આવેલી છે અને આ માહિતી જે છે એના માટે 6 નિદર્શની કિંમતો પરથી તૈયાર થયેલા પરિણામો આપણી સામે તૈયાર છે. જેમ કે સિગ્મા x 1020, સિગ્મા y 990, સિગ્મા x માઇનસ 170 કાઉન્સને વર્ગ બરાબર 60 છે, જ્યારે y માઇનસ 165 ને વર્ગ બરાબર 105 છે. હવે આગળ સિગ્મા x માઇનસ 170 ગુણ્યા y માઇનસ 165 બરાબર 45. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો તેમજ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. મિત્રો, આપણે અહીં સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવેલું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો ઉપરાંત મોડેલની વિશ્વસનીયતા ચકાસો એ પણ કહેલું છે. તો પહેલું y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણી પાસે મોડેલ તૈયાર છે. y કે બરાબર a + bx, જે આ a અને b બંનેની કિંમત આપણે સૂત્ર દ્વારા મેળવીશું. અને ત્યારબાદ વિશ્વસનીયતા ચકાસવા માટે તમે બધા જાણો છો આપણે નિશ્ચયતાનો આંક r2 મેળવવો પડશે. તો આપણે r2 પણ મેળવીશું. તો ચલો આપણે અહીં ગણતરી માટે આપેલી કિંમતો જે છે એ તપાસી અને કયું સૂત્ર મૂકવું એ જોઈએ. તો અહીં ગણતરીમાં એક તો મારી પાસે બે કિંમતોમાં સિગ્મા x છે, બીજું સિગ્મા y છે. હજુ આગળ વધીએ તો અહીં સિગ્મા x માઇનસ 170 ને વર્ગ, બીજું y માઇનસ 165 ના સરવાળાને વર્ગ, આવી બે કિંમતો ઉપરાંત ત્રીજું x માઇનસ 170 ગુણ્યા y માઇનસ 165 ના ગુણાકારનો પણ સરવાળો. તો આ સ્વરૂપ જોતા મને તો યાદ આવે છે કે કોઈ ગુણન પ્રકારની રીતમાં આવું સ્વરૂપ હતું, જેમ કે સિગ્મા x માઇનસ x બાર, સિગ્મા y માઇનસ y બાર, સિગ્મા x માઇનસ x બાર કાઉન્સને વર્ગ, સિગ્મા y માઇનસ y બાર કાઉન્સને વર્ગ, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. તો આ સ્વરૂપ સાથે અત્યારે મારી બધી જ પ્રકારની જે કિંમતો છે એ તેના જેવી જ દેખાય છે, એટલે કે એના સ્વરૂપ જેવી જ મને જણાય છે. તો હું તમને એક વસ્તુ યાદ અપાવી દઉં. અહીં જ્યારે આપણી પાસે ગુણન પ્રઘાત જેવી કિંમતો હોય ત્યારે ગુણન પ્રઘાતના પરિણામોમાં આપણે હંમેશા સિગ્મા x માઇનસ x બારનો સરવાળો 0 અને સિગ્મા y માઇનસ y બારનો સરવાળો 0 તપાસતા હતા. તો અહીં જુઓ સિગ્મા x માઇનસ x બાર અને સિગ્મા y માઇનસ y બાર આપેલા નથી. ઓકે, તો હવે બીજો કઈ રસ્તો છે? હા, બીજો રસ્તો એ છે કે અહીં આપેલા x માઇનસ x બારનું સ્થાન જુઓ તો 170, અહીં આપેલા y માઇનસ y બારનું સ્થાન જુઓ તો 165. આપણી પાસે બીજો રસ્તો છે મધ્ય x બાર અને y બાર. તો x બાર અને y બાર તૈયાર કરીએ અને ટેસ્ટ કરીએ કે શું ગુણન પ્રઘાત છે કે નહીં. ચલો આપણે લઈએ છીએ x બાર અને y બાર માટે કિંમતો જે તૈયાર છે. તો અહીં સૌપ્રથમ હું x બાર અને y બાર તૈયાર કરું છું. તો અત્યારે x બાર માટેનું સૂત્ર સિગ્મા x છેદમાં n, જે તમે બધાને આવડે છે. ઓકે, સિગ્મા x જે છે એ છે 1020 છેદમાં છે n. સર n તો અહીં આપ્યા નથી, ક્યાં લેવા છે? તો યાદ કરો, હમણાં થોડી જ સમય પહેલા રકમમાં કહેવામાં આવેલું હતું કે પિતા અને પુત્રની નિદર્શની 6 જુઓ. આ જોડની સંખ્યા કેટલી કીધેલી હતી? 6. તો આપણે અહીં n જે છે તે 6 લેવાના હશે. આવી ઘણી બધી બાબતો આપણે રકમમાં જ આપી દીધેલી હોય છે. ચલો હવે 1020 ભાગ્યા 6 કરીએ તો આપણને અત્યારે અહીં મળે છે 170. ચલો x બાર માં 170 આવી ગયું. તો અહીં રકમમાં x માઇનસ 170 છે અને આ x બાર નું જ સ્થાન છે. તો મધ્ય 170
મળ્યો અને ગણતરી વખતે રકમમાં પણ x બાર 170 નો જ ઉપયોગ કરવામાં આવેલો છે. તો એનો મતલબ એવો થાય છે કે અહીં x બાર એક ધારેલો મધ્યક નથી, જે આવેલો હતો એનો જ ઉપયોગ કરેલો છે. હજુ આગળ y બાર પણ ચકાસી લઈએ. y બાર બરાબર સિગ્મા y છેદમાં n, જ્યાં સિગ્મા y માટે મારી પાસે કિંમત તૈયાર છે 990 છેદમાં 6, n આપણા 6 જ છે. તો હવે 990 ભાગ્યા 6 કરીએ 165 મળશે. બરોબર છે. ચલો તો હવે ચેક કરીએ. અહીં 165 અને આપેલી કિંમતમાં y બાર ના સ્થાનમાં પણ 165, તો 170 અને 165 બંને ધારેલા મધ્યક નથી. જો ધારેલો મધ્યક ન હોય તો એ વાસ્તવિક મધ્યક છે, મળેલો મધ્યક છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેથી ગુણનપ્રઘાતની રીત જે છે એ હોય, અથવા તો આપણે ગુણનપ્રઘાતની રીતનો ઉપયોગ લઈ જઈ શકીએ છીએ. તો હવે ગુણનપ્રઘાતના સ્વરૂપ સાથે સરખાવી અને દાખલો આગળ લઈ જઈએ. તેથી x માઈનસ x બાર કાઉન્સને વર્ગ સાથે હું અહીં આપેલી કિંમતને સરખાવું તો સિગ્મા x માઈનસ x બાર ના સ્થાને કોણ છે 170, જે આપણે 170 અહીં મળેલા જ છે, અને કાઉન્સને વર્ગ. તો આ બંને સમાન છે, સરખા છે. તેથી x માઈનસ 170 કાઉન્સના વર્ગનો સરવાળો 60. તેથી x માઈનસ x બાર વર્ગ ના સરવાળા બરાબર પણ કેટલા થશે 60. તો આપણી કિંમત મળી ચૂકી છે. હવે આપણે આગળ એ જ રીતે વધીએ. એવી જ રીતે સિગ્મા y માઈનસ y બાર ને વર્ગ, જેને સરખાવીએ છીએ સિગ્મા y માઈનસ 165 ના વર્ગ સાથે. તો સિગ્મા y માઈનસ 165 ના વર્ગનો સરવાળો કેટલો આવેલો છે 105. તેથી સિગ્મા y માઈનસ y બાર ના વર્ગનો સરવાળો કેટલો થશે 105. ચલો બંને કિંમતો તૈયાર છે. તો ત્રીજું તેવી જ રીતે આપણે લઈ શકીએ છીએ x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર. જેને આપણે સરખાવીએ x માઈનસ 170 ગુણ્યા y માઈનસ 165 સાથે. તેથી બંનેની કિંમત સમાન કહેવાશે. કેટલી આવે છે 45. તો મિત્રો જો x માઈનસ x બાર ને વર્ગ 60 થઈ ગયા, y માઈનસ y બાર ને વર્ગ 105 થઈ ગયા, જે બંનેનો સરવાળો દર્શાવે છે. તે જ રીતે સિગ્મા x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર 45. હવે સહસંબંધનો આપણે સૌથી પહેલું ગુણનપ્રઘાતના રીતનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરેલો હતો, એને આપણે નિયત સંબંધ મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. n તૈયાર છે, x બાર તૈયાર છે, y બાર તૈયાર છે. આપેલી કિંમતો પરથી આપણે સ્વરૂપમાં પણ કિંમતો તૈયાર કરી ચૂક્યા. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીએ. તો હવે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીએ. તો y કે બરાબર a પ્લસ b ઇન્ટુ x, જ્યાં b બરાબર સિગ્મા x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર છેદમાં સિગ્મા x માઈનસ x બાર ને વર્ગ. અહીં જે કારણ હોય, આધાર હોય, એ જ છેદમાં આવે, એ જ નિયમ લાગુ પડશે. તેથી હવે આપણે અહીં કિંમતો લઈ જઈએ તો x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર નો સરવાળો કેટલો મળેલો હતો 45, જ્યારે સિગ્મા x માઈનસ x બાર ને વર્ગ કેટલા મળેલા હતા 60, 0.75. તો b ની કિંમત તૈયાર. હવે આપણે a ની કિંમત લઈએ છીએ તો a બરાબર y બાર
માઇનસ બી ગુણ્યા એક્સ બાર વાય બાર ની કિંમત અહીં મેળવેલી છે 165 માઇનસ બી ની કિંમત 0.75 મેળવી ગુણ્યા એક્સ બાર લઈએ કેટલા મળેલા છે 170 જ્યારે આપણે લઈએ છીએ સાદું તો 165 માઇનસ 127.5 બંનેનો ગુણાકાર 0.75 ગુણ્યા 170 લઈએ તો કેટલા આવે છે 127.5 અને બાદબાકી લઈએ તો આવે છે 37.5 તો હવે a ને b બંને તૈયાર છે હવે શું કરીએ છીએ a ની કિંમત અને b ની કિંમતને આપણે ક્યાં લઈ જઈએ મોડેલમાં તેથી y કે બરાબર a plus b into x જે છે એમાં a ની કિંમત આવે છે 37.5 પ્લસ b ની કિંમત આવે છે 0.75 અને ગુણ્યા x into x તેથી આપણું માંગેલું મોડેલ y કે બરાબર 37.5 પ્લસ 0.75 x જે તૈયાર થઈ ચૂક્યું છે તો મિત્રો અહીં સૌથી પહેલી કિંમત y ની x પર મેળ સંબંધ રેખા મેળવવા માટેનું મોડેલ જે આપણું તૈયાર છે તો મિત્રો આપણે હવે વિશ્વસનીયતા ચકાસીએ મોડેલની વિશ્વસનીયતા ચકાસવા માટે નિશ્ચયતાનો આંક r2 મેળવવો પડે તો r2 મેળવીએ છીએ નિશ્ચયતાનો આંક r2 બરાબર સહસંબંધાંક r ને વર્ગ તેથી આપણે સહસંબંધાંકનું સૂત્ર જે છે એનો ઉપયોગ કરીએ હવે અહીં હમણાં જ આપણે જે કિંમતો આપેલી હતી એનો ઉપયોગ કરીને નિયત સંબંધ મોડેલની રચના કરી એ જ કિંમતનો આપણે અહીં ઉપયોગ કરીએ છીએ ગુણન પ્રકારની રીતનું સૂત્ર જે આપેલું છે કાર્ટેશિયસ અને એ મુજબ સિગ્મા x - x બાર ગુણ્યા y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x માઈનસ x બાર ને વર્ગ ગુણ્યા સિગ્મા y માઈનસ y બાર ને વર્ગ અને આખા સૂત્રને આપણે વર્ગ આપી દઈએ એટલે સહસંબંધાંકને વર્ગ બની જશે મિત્રો એક વાત અહીં યાદ અપાઈ દઉં ટેક્સ્ટબુક મુજબ જઈએ તો અહીં વર્ગમૂળમાં બંને ચલ જે છે એના દ્વારા મેળવેલા વિચલનનો વર્ગ જે છે એ જુદા જુદા દર્શાવેલા છે એટલે કે પહેલા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર કૌંસનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર કૌંસને વર્ગ એવું આપેલું છે પરંતુ ગણતરીની સરળતા મુજબ આપણે આવું પરિવર્તન લાવી શકીએ છીએ અને એને કારણે કોઈ પદ્ધતિમાં ગણતરીમાં કે લખાણમાં ભૂલ ગણાતી નથી ચલો આપણે આગળ વધીએ તો કિંમતો તૈયાર છે એનો ઉપયોગ કરીએ તમારી પાસે x - x બાર ગુણ્યા y - y બાર ની કિંમત હતી જે આપણે હમણાં જોઈ હતી જે 45 મળી ગઈ હતી તેનો ઉપયોગ કરીએ તો અંશમાં આવે છે 45 જ્યારે છેદમાં તો કે છેદમાં વર્ગમૂળની અંદર આપણે બંને કિંમતો સાથે લખીએ x - 170 એટલે x - x બાર ને વર્ગ 60 અને y - 165 એટલે y - y બાર થશે તો સિગ્મા y - y બાર નો વર્ગ 105 તો વર્ગમૂળની અંદર 60 ગુણ્યા 105 હવે અહીં કૌંસને વર્ગ અહીં ગણતરીમાં બે પ્રકારે તમે ગણતરી લઈ જઈ શકો છો એક તો અત્યારે કૌંસને જે વર્ગ આપ્યો છે એ છૂટો પાડી દઈએ એટલે કે અહીં વર્ગની વહેંચણી કરી દઈએ અંશ અને છેદમાં તોય ચાલે તો 45 ને વર્ગ થઈ જશે અને છેદમાં 60 ગુણ્યા 105 ને વર્ગમૂળ છે એને વર્ગ આપી દેશો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે કે દૂર થઈ જશે આ પહેલી રીત બીજી રીત 45 અને વર્ગમૂળમાં 60 ગુણ્યા 105 નું સાદું રૂપ લઈ અને એને વર્ગ આપી દઈએ તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે નિશ્ચયતાના આંકમાં એવું જ કરેલું હતું તો આ વખતે એવું કરીએ વર્ગ જે છે એની વહેંચણી કરીને સાદું રૂપ આપીએ એટલે તમને બંને પ્રકારની ગણતરી જે છે એ જોવા મળે તો અહીં 45 ને વર્ગ આપી દઈએ અંશમાં 45 તો 45 ને વર્ગ
છેદમાં વર્ગમૂળ જે છે એને વર્ગ છે. તો અહીં એક સમજણ માટે પહેલા ગણતરી કરું. વર્ગમૂળ છે કોને, તો કે 60 ગુણ્યા 105 ને. તો જો કોઈને વર્ગમૂળ હોય ને તો એને પહેલા 1/2 ઘાત લાગુ પડે, એટલે કે એને 1/2 ઘાત કહેવાય. હવે એને વર્ગ આપીએ છીએ તો 1/2 ઘાત ને વર્ગ મળે છે, એટલે અહીં ઘાતનો ઘાત સાથે ગુણાકાર થશે તો 1/2 ગુણ્યા 2 બને. તો 2 ને 2 દૂર થઈ ચૂકે છે. તો અહીં 60 ગુણ્યા 105 ને એક ઘાત વધે છે, તો કેટલા બચ્યા? ખાલી 60 ગુણ્યા 105. તો હવે 45 ને વર્ગ અને અહીં 60 ગુણ્યા 105 સાદુરૂપ લઈએ તો 45 ને વર્ગ બનશે 20 2025 જ્યારે ગુણાકાર 6300. હવે બંનેનો ભાગાકાર લઈએ તો 0.32 મળે છે. તો આપણો નિશ્ચયકનો આંક 0.32 તૈયાર. તેથી r² બરાબર 0.32 જે 0 થી કેવા છે? ખૂબ જ નજીક છે. તેથી આ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી એવું આપણે અહીં કહી શકીએ છીએ. કેમ કે આપણને છેલ્લે પૂછવામાં આવેલું હતું કે રેખા મેળવો તેમજ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, અને મોડેલની વિશ્વસનીયતા ચકાસવા માટે r² ની જરૂર પડે જે મેળવા, અને આપણે એની તપાસ કરતા જોયું કે 0 થી વધુ નજીક હોવાથી આ મોડેલ વિશ્વસનીયથી આપણે એવું કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હજુ એક આગળ ઉદાહરણ લઈએ છીએ. એક સ્વરૂપનું છે ઉદાહરણ નંબર 16. અહીં આપણી પાસે એક રકમ છે જેમાં બે પ્રશ્ન પૂછવામાં આવેલા છે. એમાંથી પહેલું y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર 12 - 1.5x હોય અને x નો મધ્યક 6 હોય તો y નો મધ્યક શોધો. તો પહેલું અહીં નિયત સંબંધ રેખા આ વખતે તૈયાર કરીને આપી દીધી. મેળવવાનું શું કીધું? x બાર ને y બાર. તો એકવાર જ્યારે આપણે છે ને દાખલા ગણતા ત્યારે ધ્યાનથી જોઈએ ને તો બધી જ પ્રકારની ગણતરીઓ અગાઉના 5 માર્કના દાખલામાં આવી ચૂકી છે. હવે અહીંયા ક્યારેક રિવર્સ, ક્યારેક પહેલેથી છેલ્લે સુધીની ગણતરીઓમાં ક્યાંક ને ક્યાંક વચ્ચેની કિંમતો આપી દીધી હોય અને ખૂટતી કિંમતો શોધવાનું કામ આપણું બાકી રહે છે. આજ આપણા કુટ પ્રશ્ન અને આજ આપણી ટૂંકી ગણતરી. જેમ કે જો આખી નિયત સંબંધ રેખા તૈયાર કરીને આપી દીધી, એનો મતલબ એવો કે a અને b ની કિંમત આપણી પાસે તૈયાર હોય છે. તો પૂછેલું શું છે? x નો મધ્યક એટલે x બાર, y બાર આપેલા છે, x બાર આપેલા છે, આ એક જોવાનું. તો અહીં x નો મધ્યક x બાર 6 આપેલા છે, y બાર મેળવવાના છે, y નો મધ્યક શોધવાનો છે. તો અહીં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ કેમ ખબર પડશે? ચલો એક કામ કરીએ. પહેલા અહીં આપેલી કિંમતોને અલગ તારવીએ એટલે આપણને આમાંથી ચોક્કસ કિંમતો પહેલા દેખાશે. તો સૌથી પહેલા તો હું ઉકેલ લઉં છું. y કે બરાબર 12 - 1.5x આવું આપેલું છે અને એના સિવાય બીજું x નો મધ્યક અને x બાર જે કેટલા છે? 6. તેથી x બાર બરાબર 6 અને મેળવવાનું શું કીધું છે? y નો મધ્યક એટલે y બાર. તો આપણે y બાર માટે આપી દઈએ લટકણ ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો હવે આપણે અહીં આપેલી કિંમતોમાં જોઈએ તો સૌપ્રથમ મારી પાસે પહેલા તો છે નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખા જે આપી છે ને, બરોબર, એનું મોડેલ એટલે કે એનું મૂળ સ્વરૂપ લખી નાખું a + b * x. તો મને ખ્યાલ આવશે a ના સ્થાને 12 અને b ના સ્થાને -1.5 રહેલા છે. તો અહીં લખી નાખું મુજબ. તો a બરાબર 12 અને b બરાબર -1.5 મળે છે. ઓકે, આ તો થઈ ગયું તૈયાર. તો ઉપરાંત y બાર જ્યારે તૈયાર કરવા છે ત્યારે
આપણી પાસે એવું કોઈ સૂત્ર છે કે જ્યાં x બાર ને y બાર આવતા હતા? હા, હમણાં જ નિયત સંબંધ રેખા મેળવી એમાં હતું a બરાબર y બાર માઈનસ b x બાર. તો x બાર ને y બાર બંને ત્યાં તૈયાર છે, તો એનો ઉપયોગ કરતા હતા એ પ્રમાણે સૂત્ર લઈ અહીં x બાર ને y બાર તૈયાર કર્યું. તો a બરાબર y બાર માઈનસ bx બાર. એની કિંમત આપેલી છે, તેથી 12 લઈ લઈએ. y બાર મેળવવાના છે, અજ્ઞાત છે, જેની કિંમત નથી એટલે એનો મૂકી દઈએ. b ની કિંમત -1.5 નિશાની સહિત લેવાની થશે. x બાર કેટલા છે? 6. તો હવે સાદુરૂપ લઈએ. y બાર માઈનસ માઈનસ પ્લસ 1.5 ગુણ્યા 6 કેટલા થશે? 9. સામે 12 તો છે જ, 9 ને સામે લઈશું તો કેવા થશે? માઈનસ. તો y બાર બરાબર 12 માઈનસ 9. તેથી y બાર બરાબર કેટલા આવે છે? 3. તો માંગેલી કિંમત y બાર તૈયાર. એકદમ સાદું ને સિમ્પલ, સરળ છે. એકવાર પુનરાવૃત્તિ જલ્દીથી કરી દઉં છું. y કે બરાબર 12 - 1.5x, x બાર 6 છે, y બાર મેળવવાના કીધેલા હતા. તો પહેલા મેં નિયત સંબંધના મોડેલ સાથે કિંમતને સરખાવેલી છે. a બાર ને b -1.5 મળેલા છે. મને હવે એનું સૂત્ર જે છે જ્યાં x બાર અને y બાર તૈયાર જોયેલા મળેલા હતા, તેથી મેં ઉપયોગ કર્યો. y બાર અને x બાર ની કિંમત મૂકી, તો y બાર ન હતા એટલે એમનો જ લેવા દીધા. હવે આગળ b જે છે એની કિંમત -1.5 સાદુરૂપ લીધું, જે 9 મળે છે. સામે લઈને માઈનસ હતા, 12 માંથી 9 બાદ કર્યા અને જવાબ આવ્યો 3. હવે બીજું y ની x પર નિયત સંબંધ રેખા y કે બરાબર 11.5 પ્લસ 0.65x હોય અને y બાર 18 હોય તો x બાર શોધો. તો આ વખતે આપણે y બાર આપી દીધા છે, x બાર મેળવવાના કીધા છે. ચલો તો ગણતરી લઈએ. આ મુજબ જ આવે છે. y કે જેમાં 11.5 પ્લસ 0.65x અને y બાર જે છે કેટલા આપ્યા છે? 18. તેથી x બાર બરાબર લટકણી. તો હવે આપણે x બાર ની કિંમત તૈયાર કરવા માટે બાજુમાં રહેલી ગણતરીનો જે સ્વરૂપ છે એનો ઉપયોગ લઈ લઈએ. તેથી y કે બરાબર a plus b into x મુજબ, તો એના સ્થાને કોણ છે? 11.5, b ના સ્થાને 0.65. તો આ વખતે તૈયાર જ છે. હવે જો તો અહીંયા શું કરેલું હતું? એનું સૂત્ર મૂકેલું હતું, તો એનું સૂત્ર લઈ લઈએ. y બાર માઈનસ bx બાર. y બાર ની કિંમત 18 તૈયાર છે, એની કિંમત 11.5 તૈયાર છે, તેથી કિંમત લઈએ. a બરાબર 11.5, y બાર ની કિંમત 18 માઈનસ b ની કિંમત 0.65. 1.65 માં ગુણાકાર લેશે x બાર સાથે, જેની કિંમત અત્યારે આપણી પાસે નથી. હવે સાદુરૂપ લઈએ. તો આ માઈનસ વાળું પદ આખું જે છે એને સામે લીધે તો કેવા થશે? પ્લસ. તેથી આ પદને સામે લઈ જાય છે તો 11.5 વધે છે, એને શું કરીએ? સામે જવા દઈએ. તો અહીંયા આવે છે 0.65 ગુણ્યા x બાર 18. હવે સામે જશે 11.5 જે થઈ જશે માઈનસ, કારણ એ પ્લસ છે, સામે જશે તો માઈનસ. સાદુરૂપ લઈએ તો x બાર જે છે એની સાથે ગુણાકારમાં છે 0.65, એને હું સામે લઈ જાઉં તો ભાગાકારમાં, તો છેદમાં મૂકી દઉં છું 0.65. અને હવે 18 માંથી 11.5 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા આવે છે? 6.5. તો બંનેનો ભાગાકાર લઈએ. x બાર બરાબર 6.5 ભાગ્યા 0.65 કરો એટલે કેટલા વધે છે? 10. તો આપણો મધ્યક x બાર 10 તૈયાર. તો મિત્રો આટલું સરળ અને સિમ્પલ છે. બંને દાખલાઓની ગણતરી 1 માર્કમાં MCQ માં અથવા તો બંને એકી સાથે
તો ક્યારેક એક જ દાખલો 2 માર્કમાં પૂર્વમાં બોર્ડની અંદર પૂછાયેલો છે અને મહત્વનો પણ છે. તો આને એકવાર ધ્યાનથી જોઈ લેશો. જરૂર પડે તો તમારા જે તે વિડીયોના ભાગ છે એને પુનરાવર્તિત કરી અને એને મહત્વતા આપશો.